સમજી હે ને એ પાછી વિદેશી હ જોઈ લે પડતે જય શ્રી રામ જય માતાજી મિત્રો. તો ફાઇનલી આપણા એ દૂધ વાય દેવા લોડિયા ને વાળો મોટા મોટા થઈ ગયા છે. દૂધ ઘણી બધી ખાધી અને બીજી તો હોકઈ ગઈ એમને પાકી આવી ને બીજી બે જે નાની નાની તો આપણે કાચંડા ભાઈ બીજે આપણે દૂધ જોઈશે જે પાકી ગઈ છે આરી મોટી ડેમ આવી ઘણી બધી પાકી ગઈ છે અને લોબી અને વાલોડિયા જોઈએ કમ્પ્લીટ ખરા ઉનાળામાં વાયા હતા અત્યારે આવડા મોટા થઈ ગયા છે. આ દૂધ દેવો સીધી પેલી બાજુ લોબડી ખરા ઉનાળામાં પાણી જબ્બર વાળી છે. દૂધ જોઈ લો અત્યારે જોરદાર પુલ વાળા અને વાળોડિયા અને આ ટ્રેક્ટર અને આ ટોલું અને એક વસ્તુ બતાવું ઘણા લોકો લગભગ 50% 100%માંથી 50% લોકોને ખબર જ નહીં આ વસ્તુ શું જે 2-3 જણા ખાસી વખત આવેલા પૂછ કરીને કોવાનું શું કહેવાય તો આ કમદી તો પહેલાં લાલ હોય પાકી કાળા થઈ ગયા છે. બીજી કામ દેખીને બતાવું અને હા ગાડી અને અહીં જાસૂદ નારિયેલી પણ બે જાતનો જાસૂદ અને જે બીજી કંપની છે એ બતાવું એ આ અલગ છે તો એમ જ બેહો બધો પણ અલગ છે. આ લેટ પાક અને એટલો કમદા લાલ ચોર દેખાય લાલ ચોર જોઈ લે કમદિયા બાકી જે વજન એટલો થઈ ગયો ચોમાહાનો પાક જોરદાર કમદો બેસી ગયો હાથ ચમનથી લાલ ચોર ઓન શું એક वन वाइट वही बस थोड़ो पेलो થાય મોટો એક લાલ તો અહીં અને પાકી જોઈને એક બ્લેક ડાયમંડ કાળા મેં થઈ જાય જોઈ દસલો વજન આખી કમદી લબડી પડી વજનથી અને બધી ચીકુડીઓ આવા બા કમદી હે ને એ પાછી વિદેશી હ જોઈ લે પડતે એટલે પેલી જે આવે છે ને આપણે જંગલમાં હે એ નથી આ વિદેશી જ છે. એટલો કમદો આવે અને આપણે જેવો હોય ને પેલી એ વેલા જેવી હોય ને જોને પોટ્ટે થઈ જતી એવી છે અને આ ગોળ મોળ કમદો જો ખાલી કેટલો બધો આવે જઈએ ખેતરમાં અડધી વાવી હા ઢોરો એ તમે બધેલો નાખી ઓબા ફાઇનલી અડધી ગણે પહોંચી ગયો 1 2 3 જોઈ લો અમારું ટ્રેક્ટર કાઢી નાખ્યું છે અને અમુક બાકી મેં લઈને જેવો પાતી અને દવાએ મારી દીધી છે પેલી બાદ બાકી રાખી છે અને અમારે દવા મારેલી છે. અમાર જે પેલો મોર આવ્યો એ ઉપર લીટો છે જે ઉગતી હતી અડધી એ વખતે જ ચાપ ડેટી થઈ જાય કેટલી વખત દોડે ને ઓળખતો હોય દેખો કમ્પ્લીટ એમ કરતો તો એ દવાથી અડધી અસર થાય એવું છે પણ બરોબર છે થઈ જવાની તો ઓકે હવે કોણ ચીકુની વાડી છે ઓબાયા
કમદો હે, લેબુડીઓ હે અને ઓબળા હે. ઓબળાની તો આખી વાર ભરેલી છે અને એના ઉપર ચડે હે ગલકો. લગભગ ખાસા મહિના થઈ ગયા વિડીયો ઉતારે તો તાનો વાય તો વેલાવાળા બતાવતો મોટો મોટો. અને તાઈ જોઈ લે છેક ચડી જાય અંદર. અને બીજી દૂધ દેવાય હતી હળદી. આ દૂધ પહેલી વાયેલી જો પાકી ગઈ. બીજા તો પોનન બનો વજન જે દોરીમાં હતી પહેલાં જાનું વેલા નથી વધારે મોટા. અને પેલી ચીકુરી પર ચડી છે એ ગલકી છે અને પેલા સાઈડમાં એ બીજા બધા વેલા છે. આ છે બાજરીનું રાડું ચોમાસાનું જબરું થયું. ચકલા ખાઈ ગયા એક જ હતું.